कि मां कौशल्या कौन छे। एक बार रावण अत्यंत कठिन तप करी ब्रह्माजी पासे वरदान मांगे छे। ब्रह्माजी की मांग विप्र शू आपो कहे कि मने एवी जाण थई छे कि दशरथना पुत्र द्वारा माરું मृत्यु छे, माटे दशरथजीने त्यां पुत्र न थाय आ मने वरदान आपो। ब्रह्माजी थोड़ा दुखी थया, पण शुं करूं, तप कर्युं એટલે વરદાન આપવું જ પડે। કહે હે રાવણ, હું તને વરદાન આપું, પણ એક શરત મૂકીને આપું। શું? કૌશલ દેશની અંદર માં કૌશલ્યાનો જન્મ થઈ ગયો છે, અને જો માં કૌશલ્યા મહારાજ દશરથની સાથે લગ્ન કરી લે તો રાવણ દુનિયામાં તને કોઈ ન બચાવી શકે, તારું મૃત્યુ અનિવાર્ય। હવે કૌશલ્યા અને દશરથ તારે કેમ ન મળવા દેવા એ રૂપરેખા તારા હાથમાં। રાવણ કે કઈ વાંધો નહીં, અને રાવણ એ કૌશલપુર દેશમાં જાય છે। બ્રાહ્મણ બની ગયો અને કહે ભિક્ષા દે, અને સોના મોતી હીરા માણેક દેવા લાગ્યા। તો રાવણ કે મારે આ નથી જોતું, તો મારે આ તમારી પુત્રી જોઈએ કૌશલ્યા। અને એ સમયમાં બ્રાહ્મણ જે માંગીને આપવું પડતું છે। બ્રાહ્મણ માંગે ભિક્ષામાં એટલે આપી દેવું પડે। એ કૌશલ્યામાં નાની દીકરી હતા, એને રાવણ એક પેટીમાં પૂરી અને સમુદ્ર કિનારે આવે છે, ને એક મોટી મગર હોય એ મગરને કહે કે મને ઓળખશો, હું રાવણ। મગર પૂછવા પડે, તમે બોલો હુકમ કરો। કહે આ પેટી તારા પેટમાં રાખી દે, જ્યાં સુધી હું માગું ત્યાં સુધી આ પેટી તારા પેટમાંથી બહાર નહીં કાઢતો। મગર એક પેટીની ગળી હતી, અને આ બાજુ રાવણ લંકામાં ગયો કે હવે તો કૌશલ્યા મળશે તો એની ઘરે જન્મ તો મને મારશે ને, પણ એટલેથી રાવણ અટક્યો નહીં। ચાલ મહારાજ દશરથ પાસે જાઓ, અને દશરથજી પાસે ગયો અને દશરથજીને કે મારી સાથે યુદ્ધ કરો। દશરથજી કે બ્રાહ્મણ સાથે યુદ્ધ નથી કરતા, આ રઘુકુળ છે, અને ગાય અને બ્રાહ્મણને વંદન કરીએ છીએ, અમે ગૌ બ્રાહ્મણના પતિપાળ છીએ। પણ રાવણ કહે નહીં, મારી સાથે યુદ્ધ કરો। ત્યારે મહારાજ દશરથજી કહે છે યુદ્ધ જરૂર કરું, પણ કાલે સવારે આવી તું અમારા અયોધ્યાના એટલા મહેલના દરવાજા છે, તારા બળથી એક દરવાજો ખોલી દે તો તારી આગળ યુદ્ધમાં હું હારી જઈશ। અને રાવણ પોતપોતાનો પાછો જાય, બીજી દિવસે અભિમાનમાં આવી અને અયોધ્યામાં આવે છે। ઘણો પ્રયાસ કર્યો રાવણે, પણ રાવણથી એક બી દરવાજો ખોલ્યો નહીં, અને રાવણ શરમાય, નીચું જોઈને પાછો જતો। આ બાજુ બ્રહ્માજીને જાણ પડી, એટલે બ્રહ્માજી એ રાવણનું રૂપ લઈ અને મગર પાસે આવ્યા કે હું રાવણ, લાય મારી અમાન પાછા આપી દે। એ મગર ધ્રુજતી એ પોતાના ઉદરમાંથી ફરી એ પેટીને કાઢી અને બ્રહ્માજીને સોંપે છે રાવણના રૂપમાં। બ્રહ્માજી વિચાર કરે હવે શું કરું? આવા સમયે સંતો કહે ત્યાંથી મહારાજ દશરથજીનો એ પ્રધાનમંત્રી સુમનજી ત્યાંથી નીકળે છે। આ બરાબર અવસર જોઈ બ્રહ્માજી એ પેટીને એ રસ્તા પર મૂકી દીધી, અને સુમનજી જેવા નીકળ્યા આ પેટી જોઈ વિચાર આવ્યો કે આ પેટીમાં શું હશે? રડવાનો અવાજ સાંભળ્યો, સુમનજી અત્યંત પ્રયાસ કર્યો અને પેટી ખોલી તો માં કૌશલ્યા હતા, અત્યંત રડે છે કે મને મારા પિતાની ઘરે જવું છે। સુમનજીએ પૂછ્યું, અને માં કૌશલ્યાને લઈને સુમનજી
કૌશલ્યના પિતાને ત્યાં જાય છે કે આ તમારી પુત્રી આખી વિગતવાર વાત કરે છે માં કૌશલ્યા. ત્યારે કૌશલ દેશના રાજા કહે છે મારી પુત્રીનો તમે જીવ બચાવો, આપ કોણ છો? ત્યાં સુમંતજીએ પોતાની ઓળખાણ ના આપી. કીધું કે મહારાજ કે અયોધ્યાના સમ્રાટ મહારાજ ચક્રવર્તી દશરથનું પ્રધાન મંત્રી છું. ત્યારે રાજા કહે છે કે ધન્ય છે તમને તમારા પ્રધાન મંત્રીને, તમારા રાજાને ધન્ય છે. તમારા રાજાને બોલાવો. અને મહારાજ દશરથજીને બોલાવ્યા અને કહે છે મારી ઈચ્છા છે કે આ મારી પુત્રી હું તમને આપું છું, અર્પણ કરવા માંગુ છું, મારી પુત્રીનું પાણી ગ્રહણ કરો. અને માં કૌશલ્યાનો હાથ દશરથજીના હાથમાં આપવામાં આવે છે અને માં કૌશલ્યાનો વિવાહ દશરથજી સાથે